રાજકોટ ક્રાઇસ્ટ કોલેજ દ્વારા હ્યુમન લાઇબ્રેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં 35 જેટલા લોકો હ્યુમન લાઇબ્રેરી બન્યા હતા. માણસ પોતે જ બુક બનીને લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવે છે. 1000થી પણ વધુ લોકોએ આ હ્યુમન લાઇબ્રેરીનો લાભ લીધો હતો. આ ઉપરાંત રાજકોટમાંથી અલગ અલગ કેટેગરીના લોકો હ્યુમન લાઇબ્રેરી આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ દ્વારા ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરીનું આયોજન કરવામાં આવ્યું છે. એનું 9th ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં 35 જેટલા બુક્સ એટલે હ્યુમન વ્યક્તિઓ એમનું પોતાનું સ્ટોરી સ્ટુડન્ટ્સને કહેવાના છે. બસ એ જ હેતુથી આપણે આ ચાલુ કરવામાં આવ્યું છે. આજકાલ લાઇબ્રેરીમાં જતા સ્ટુડન્ટ્સ બહુ ઓછા હોય છે અને એના માટે પણ ટાઈમ ફાળવામાં પણ બહુ તકલીફ હોય છે. એટલે આ લાઇબ્રેરીનું નોલેજ બહુ અગત્યનું છે. એટલે એનું અલગ રીતનું આ પ્રયોગ છે કે હ્યુમન લાઇબ્રેરી તરીકે એક પોતપોતાના વ્યક્તિ આવીને એ લોકો એમને સાથે ઇન્ટરેક્ટ કરે અને પોતાની સ્ટોરી કરે એટલે પૂછપૂછ એમનો જે કંઈ ડાઉટ્સ હોય એ ક્લારિફાય કરી શકે. ને આખા રાજકોટ સિટીમાંથી આ સ્ટુડન્ટ્સ નથી, બધા કેટેગરીના માણસોમાં આવ્યા છે. જે વર્કિંગ પ્રોફેશનલ છે, સ્ટુડન્ટ્સ છે અને અલગ અલગ પ્રકારના માણસોમાં બોલાવ્યા છે. અંદાજ 1000થી વધારે માણસ અત્યારે જોવા મળે છે. હવે આજે કેટલા આવે છે કે એવું નક્કી નથી. હ્યુમન લાઇબ્રેરીમાં આવી ટાઈપનું સેટઅપ આપણે આ ગુજરાતમાં પહેલી વાર આપણે કરવામાં આવ્યું છે અને અમે આ ડેનમાર્કમાં હ્યુમન લાઇબ્રેરી ચાલુ કર્યું છે. એનું લાઇસન્સ માટે મેં એપ્લાય કરેલા છે. બુકમાં આજકાલના યુવાનોને એમાં બોરિંગ થાય છે. એટલે આ હ્યુમન લાઇબ્રેરીમાં શું છે, આ બોરિંગ નહીં હોય કે 1-to-1 ઇન્ટરેક્શન્સ થાય એટલે બોલવામાં આવે, શીખવામાં મળે, મોટિવેશન મળે. એટલે એ પ્રમોટ કરવા માટે આ હ્યુમન લાઇબ્રેરી ચાલુ કરવામાં આવ્યું છે. ડૉક્ટર ફાલ્ગુની મજીઠિયા. એકચ્યુઅલી બહુ સરસ આયોજન અહીંયા એક કરેલું છે. બહુ સરસ કોન્સેપ્ટ છે હ્યુમન લાઇબ્રેરી. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે સ્ટુડન્ટ્સ લોકો એક બુક રીડર હોય છે અને એમને ઘણું બધું એવું હોય છે કે ના મારે આ બુક રીડ કરવી છે, આ બુક રીડ કરવી છે. પણ જ્યારે આ એક કોન્સેપ્ટ છે ડેનમાર્કનો અને અહીંયા જ્યારે આપણે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે લઈને આવ્યા છીએ હ્યુમન લાઇબ્રેરી ક્રાઇસ્ટ કોલેજ દ્વારા, ત્યારે ધીસ ઇઝ વેરી ગુડ થિંગ કે નાના લોકોને કંઈક જાણવા મળે છે લોકો પાસેથી, કે તેમના એક્સપિરિયન્સ શેર કરે છે. કે આજે ફોર એક્ઝામ્પલ હું જ છું તો મને ફિટનેસમાં લાસ્ટ 12-13 યર્સનો એક્સપિરિયન્સ છે કે એમાં મને ફિટનેસ ક્વીનના ટાઇટલ મળેલા છે. તો ખરેખર તમે કઈ રીતે ફિટનેસમાં કન્સિસ્ટન્સી પોતાની એક અચીવ કરી શકો, કંઈ એવો તમારું એક અચીવમેન્ટ્સ હોય તો લાઈક તમે તમારા એક્સપિરિયન્સ સ્ટુડન્ટ જોડે શેર કરો તો એમને ખબર પડશે કે હાઉ ફિટનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને રાઇટ નાઉ આપણે બહુ જોતા હોઈએ છીએ કે લોકોને બહુ વધારે કંઈક ને કંઈક હેલ્થ ઇશ્યુઝ હોય છે, ફિઝિકલ કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. સાયક્રેટિસ્ટને પેશન્ટ મારી પાસે બહુ બધા આવતા હોય છે. લોકોને ડિપ્રેશન અને સ્ટ્રેસના બહુ પેશન્ટ છે. તો ખરેખર જો તમે ફિટનેસ એઝ એ પાર્ટ ઓફ ડેઇલી એક્ટિવિટી જો તમે લેતા જ હો તો ખરેખર તમને આ બધા પ્રોબ્લેમ ફેસ ના કરવા પડે. ધેટ આઈ મસ્ટ સે કે ઈચ એન્ડ એવરી women should do every day physical activity, whatever physical activity you like. એમાં તમે કંઈ પણ લઈ શકો, યોગા લઈ શકો, એરોબિક્સ લઈ શકો, તમને રનિંગ ગમે છે, જોગિંગ ગમે છે, વોટેવર. પછી તમને કંઈ બીજી એઝ એ સ્પોર્ટ્સ કંઈ ગમે છે, ફૂટબોલ ગમે છે, બેડમિન્ટન ગમે છે, વોટેવર. પણ કંઈક ને કંઈક તમારા ડેઇલી રૂટીનમાં હોવું જ જોઈએ અને નહીં હોય તો તમને સ્ટ્રેસના પ્રોબ્લેમ આવવાના છે. કારણ કે રાઇટ નાઉ વી આર સિરિયસલી કે સીઈંગ કે ભાઈ લોકોને બહુ બધા ડિસીઝ જે આવે છે એ લેસ ફિઝિકલ એક્ટિવિટીને લીધે અને વેઇટ ગેઇન જે એમના થાય છે અને જેટલો ફેટ વધારે હોય છે એ બધું એના લીધે જ છે. આધુનિક યુગમાં બુક વાંચવી બહુ જરૂરી છે. પણ ઘણી વખત હવે આપણે સ્ટુડન્ટનું જોઈતા હોય છે કે લોકો સ્ટુડન્ટને આજના સ્ટુડન્ટને ભણવાનું જેટલું બધું હોય છે કે એમને પોતાનું કોર્સ રીડ કરવાનો ટાઈમ માંડ મળતો હોય છે. તો એટલું બધું એ લોકો એટલો ટાઈમ આપી નથી શકતા કે જે ખરેખર એમને લાઈફમાં કંઈક ને કંઈક નવું શીખાડે છે. પણ ઘણી બધી એવી બુક છે જે ખરેખર સ્ટુડન્ટને ઘણું બધું શીખાડતી હોય છે. પણ આ કોન્સેપ્ટ બહુ સારો છે કે તમે કંઈક એવા એન્ટરપ્રેનર્સને મળો છો કે જેમને કંઈક એક્સપિરિયન્સ છે, જેમને કંઈક અચીવમેન્ટ્સ લીધેલા છે, એ તમને કંઈક તમારા એક્સપિરિયન્સ શેર કરે છે. તો તમને સ્ટુડન્ટને ઘણું બધું એમાં જાણવા મળે છે અને એમને નોલેજ ઘણું બધું ગેઇન કરી શકે છે. માય નેમ ડૉક્ટર વૈશાલી પરસાણિયા. આઈ એમ વર્કિંગ ઇન ક્રાઇસ્ટ કોલેજ કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. આજે જે ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરી છે ઇટ સેલ્ફ ગુજરાતમાં પહેલી વખત આમ ઓફિશિયલ લોન્ચ થયેલો કન્સેપ્ટ છે. ફાધર ડિરેક્ટર ડૉક્ટર જોમન થોમનનું એ ઇનિશિયેટિવ છે
ફોરેન કન્ટ્રીમાં અને ઘણા બધા મોટા સિટીમાં તો આ કન્સેપ્ટ છે જ. હ્યુમન લાઇબ્રેરી એટલે કે માણસોની લાઇબ્રેરી. જે લાઇબ્રેરી હોય એમાં બધા પુસ્તકો હોય, જ્યારે અહીંયા માનવ પોતે જ એક બુક બનીને આવે છે. આજકાલ આપણને ખબર છે કે બાળકોમાં જે રીડિંગ છે થોડું પુસ્તકોનું એ થોડું ઓછું થયું છે બિકોઝ ઓફ મોબાઈલ એન્ડ ટીવી. તો આ એક એવો પ્રયાસ છે કે આના દ્વારા જે યંગ જનરેશન છે એમને ટુ ઇન્કલ્કેટ ટુવર્ડ્સ બુક્સ, કે એમને બુક બાજુ વાળવી. અને આ બધી એવી જીવતી જાગતી માનવોની કહાની છે કે એમનું જીવન જ બુકથી વધારે સારું છે. તો એ ઇન્સ્પિરેશન એનામાંથી લેશે અને જે પણ રીડર્સ એટલે કે જે પણ સ્ટુડન્ટ્સ, કે ઇટ ઇઝ ઓપન ટુ ઓલ, કોઈ પણ જે અહીંયા એટેન્ડ કરવા માટે આવ્યા છે આ જે હ્યુમન લાઇબ્રેરીમાં, એમને ખૂબ સારું ઇન્સ્પિરેશન પણ મળશે અને એ કંઈક પોઝિટિવ વસ્તુ લઈને જશે. સો ધીસ ઇઝ ઇટ સેલ્ફ અ વેરી ન્યૂ કન્સેપ્ટ એન્ડ ઓલ ધી જેટલા ચેપ્ટર અત્યાર સુધીમાં અમે અહીંયા કર્યા છે તો અનુભવ એવો છે કે બુક કરતાં પણ ઘણા લોકોનો ફીડબેક એવો છે કે આ જે લાઈવ, જે પોતે જીવનમાં અનુભવેલી છે એમના દ્વારા જ્યારે એમની સ્ટોરી કહેવામાં આવે છે તો એ ખૂબ જ મજા આવે છે સાંભળવાની, કેમ કે એમણે પોતે જ જીવનમાં જે સંઘર્ષ અને જે કંઈ કર્યું હોય તો એમના જ મોઢેથી સાંભળવું એક બહુ મોટી વસ્તુ છે. અને આજ સુધીનો ફીડબેક એવો છે હ્યુમન લાઇબ્રેરીનો કે ખૂબ જ સારું છે. અત્યાર સુધીમાં ટોટલ અમારી પાસે 35 જેટલી હ્યુમન બુક્સે પોતાના જીવન વિશે, પોતાના એક્સપિરિયન્સ વિશે વાત કરી છે. એમાં ઘણા બધાનું જીવન જ એક કહાની જેવું હોય અને ઘણા બધા ધારો કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે રિટાયર આર્મી ઓફિસર્સ હોય તો એ લોકો તો બધા જે કારગિલ યુદ્ધથી માંડીને બધા લડેલા હોય તો એમણે પોતાની એ યુદ્ધની સ્ટોરીથી એવા એક્સપિરિયન્સીસ શેર કર્યા છે જે પોતે જ બહુ જે ઘણા વેલ્યુએબલ હોય. તો એવી અહીંયા 35 જેટલી બુક ઓલરેડી અત્યાર સુધીમાં આયોજન થઈ ચૂક્યું છે અને આજનું આ મેગા ચેપ્ટર છે એમાં એક સાથે 33 હ્યુમન બુક્સ આવ્યા છે અને એ પોતાની લાઈફની સ્ટોરી સ્ટુડન્ટ્સ અને બધા સાથે શેર કરે છે અત્યારે. મારું નામ ફિઝા મુલ્તાની છે અને હું અહીંયા ક્રાઇસ્ટની વિદ્યાર્થીની છું. પહેલાં તો સર હું એ જ કહીશ કે આ એકદમ ન્યૂ કોન્સેપ્ટ છે જે ક્યાંય રાજકોટમાં મને નથી લાગતું કે છે, અને આ ઇનિશિયેટિવ અમારા ડિરેક્ટર છે ફાધર જોમનના દ્વારા કરેલું છે. અને એઝ અ રીડર હું એ જ કહીશ કે માણસ જે છે એની દરેક માણસની અલગ અલગ સ્ટોરીઝ હોય છે. આપણે જોઈએ કે કોઈના કોઈના લાઈફમાં કંઈ પણ થયું હોય છે તો એનાથી આપણને શીખવા મળે છે. તો અહીં ઘણી બધી માનવ પુસ્તકો આવી હતી. પાસ્ટમાં પણ કલેક્ટર છે, ડૉક્ટર છે, કોઈ ટીચર છે, પ્રોફેસર છે, કોઈ સોશિયલ વર્કમાં છે. તો ઘણા બધા એ લોકો એક્સપિરિયન્સ શેર કર્યા અને અમને ઘણું બધું જાણવા મળ્યું છે. અને આઈ હોપ કે આ હજુ આગળ વધે ને આ માનવ પુસ્તકનો જે કોન્સેપ્ટ છે હ્યુમન બુકનો એ બધા જાણે અને બધા એકબીજાની સ્ટોરીઝને વેલ્યુ કરે. મારું નામ સાક્ષી શુક્લા છે અને હું પણ ક્રાઇસ્ટ કોલેજની વિદ્યાર્થીની છું. અને મેં અહીંયા ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરીના 4 ચેપ્ટર્સ અટેન્ડ કરેલા છે અને મને ઘણું જાણવા મળ્યું છે આ 4 ચેપ્ટર્સ દરમિયાન. મને સૌથી સારું જે ચેપ્ટર લાગ્યું હતું એ કારગિલ વોરના એક સોલ્જર હતા. એમણે એ વોર લડી હતી અને પછી એ લોકો એમણે જીવી અને પાછા આવ્યા હતા અને એમનું જે સેશન હતું એ મને બહુ ઇન્સ્પાયરિંગ લાગ્યું. બહુ ઘણું જાણવા મળ્યું મને એ સેશનમાંથી, એટલે એ મારું બેસ્ટ સેશન હતું.